करो। हाँ फेसबुक चरण कोटि कोटि दंडवत प्रणाम। आ परम पूज्य अखंड सौभाग्यवती वंशवती बेटी जी राजकोट बिराजो छो। આજના વચનામૃતનો પુરુષાર્થ કરો। શ્રી વલ્લભાધીશ કી જય। यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिः षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। प्रातस्मरणीय श्री वल्लभ प्रभु અને આજે આવેલા યુટ્યુબ ના માધ્યમથી અને ઝૂમ ના માધ્યમથી આવેલા બધા વલ્લભના લાડીલા વૈષ્ણવો ખૂબ આનંદ થયો। સ્મિતાબેને કીધું કે આપ જરૂર પધારો। મેં કીધું આજે ગણેશ ચતુર્થી છે અને મને એવું થયું કે કાંઈ વાંધો નહીં, આપણે તો વલ્લભના ગુણગાન જ ગાવાના છે, પ્રભુનો જે નિત્યક્રમ છે એ તો કરવાનો જ છે અને આપ બંને વસ્તુમાં છે, સત્સંગમાં અને સેવામાં। એટલે શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરી છે કે સેવાયામવા કથાયામવા। તો આમ આપણે શ્રીજીના મનોરથોને આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ ઠાકોરજીના માટે અનેકાનેક સુંદર સુંદર મનોરથો કર્યા છે અને આજનો સમય છે કે મનોરથની ઉણપ છે। તો અહીંયા વલ્લભકુળ ને આમંત્રણ આપીને સ્મિતાબેન બહુ જ સુંદર કાર્ય કરી રહ્યા છે। મને ખૂબ જ આનંદ આવે છે કે આ જ રીતે જન્મો જન્મ ચાલતું રહે। હું તો એમ માનું છું બધાનો સાથ હશે તો કન્ટિન્યુઅસ જ કરીશ બેટીજી। હા, તો આ વલ્લભના ગુણગાન અને ઠાકોરજીના ગુણગાનમાં કાંઈ પણ ભેદ નથી। એ આપણે વસ્તુ સમજીએ, ભગવદ ભગવદીય એક હે। એટલે અહીંયા વૈષ્ણવોનું પણ કીધું છે કે ત્રણેય સ્વરૂપ એક જ સ્વરૂપ છે। આમ માનીને આપણે સેવા કરવી જોઈએ, વલ્લભીઓની પણ, વલ્લભની પણ અને ઠાકોરજીની પણ। તો આમ આપણે ત્યાં હવે ક્રમમાં સાંજી આવવાની છે, તો થોડુંક સાંજી વિશે કહેવાની બધા વૈષ્ણવોને ઈચ્છા છે મારી। અને હમણાં તો
વિષય એવા શ્રી વલ્લભની કૃપાથી લેવાય છે કે ભાવભાવનાનું જ સ્મરણ થયા કરે છે મને. અને જ્ઞાનનો વિષય છે ને એ પણ બહુ જરૂરી છે, પરંતુ જ્યાં ભગવત વાર્તા અને સત્સંગ નિત્ય થતો હોય ત્યાં પ્રભુ તો બંધાઈને રહે જ છે. તો ત્યાં જ્ઞાનનું પણ કાંઈ મહત્વ નથી એવું આપ સમજાવે છે સંન્યાસી. આમ સાંજીનો આપણે વિષય શરૂ કરીએ. સાંજી ચતુર સુજાન કી गोप सोच रहे हैं कि सांझी चतुर सुजान श्री कृष्ण ने बनाई है, और गोपी सोच रही है सांझी चतुर सुजान श्री राधा जी ने बनाई है। एकात्मक रूप होते हुए भी भिन्न रूप से सांझी रच रहे हैं। सुजान ही जाने की ये सांझी किसने रची। अति प्रवीण सुजान श्री ललिता जी ही जाने प्रथम सांझी श्री राधा जी को समर्पित, और सांझी के माध्यम से मिलन। यह भेद तो वो ही जाने जो प्रभु के युगल स्वरूप के अंतर्गत है। एक प्राण दो शरीर युगल सरकार ने एक होकर सांझी बनाई है। આ જે છે શ્રુતિનું વાક્ય એવું છે, આનંદસ્ય હરેર લીલા. એટલે કે પ્રભુની જેટલી પણ લીલાઓ છે એ આનંદના માટે છે, આનંદનું કાર્ય છે. આપણે જે કર્મ કરીએ છીએ, અમારા આપણે જે કર્મ કરીએ છીએ એને કામ કહેવાય, કાર્ય કહેવાય, પરંતુ ઠાકુર માટે ઠાકુરજી જે પણ કરે તો એ લીલાના અંતર્ગત આવે છે. તો અહીંયા કે છે ગોપો એમ વિચાર કરે છે કે આ સાંજી કોણે બનાવી છે, કદાચ ઠાકુરજીએ બનાવી છે આ સાંજી. અને ગોપીજનો વિચાર કરે છે કે આ ચતુર સુજાન જે રાધાજી છે એમણે બનાવી હશે. પણ આપ તો એકાત્મક સ્વરૂપ છે, પણ ભિન્ન રૂપમાં સાંજી કરે છે. શું કામ કરે છે સાંજી? અને પાછું એમ કે છે કે જે ચતુર સુજાન પોતે છે એ જ આ સાંજીને કોણે રચી છે એ જાણી શકે છે. તો એવા ચતુર સુજાન કોણ છે? તો કે શ્રી લલિતાજી છે. તો એમ કે છે કે આ પ્રથમ સાંજી જે છે એ રાધાજીને સમર્પિત છે એમ કરીને કહે છે. અને એમ કે છે કે આ ભેદ તો એ જ જાણી શકે જે યુગલ સ્વરૂપને સમર્પિત છે. અને એવા યુગલ સ્વરૂપના ચરણારીમાં કોટાન કોટી મારા દંડવત પ્રણામ. જે એક પ્રાણ બે શરીર છે અને આવા યુગલ સરકારે એક થઈને જ આવી સાંજીઓ બનાવી છે. જે બનીને જ વિરાજે છે. જેવી રીતે શ્રી યમુનાજી સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ જ છે, એવી જ રીતે શ્રી ગિરિરાજજી પણ વન, ઉપવન, નદી, સરોવર, વેણુજી, વૃક્ષ, કૃષ્ણ કથા એ સેવા અને એ સાક્ષાત કૃષ્ણનું જ સ્વરૂપ છે. આપણે અઘાસુરની જે લીલા આવે છે એમાં જોઈએ છીએ કે ઠાકુરજી જ્યારે અનેક સ્વરૂપમાં બને છે ગ્વાલ બાલોની સાથે, તો એમના સાઈઝના, એમના વસ્ત્ર જેવા હતા એવા જે રંગના હતા, એમના હાથમાં જે બેંત અને જે શીંગી વગેરે જે વસ્તુઓ હતી એ બધું આપ સ્વયં જ બની ગયા. તો એ રીતે આપણને ખબર પડે કે ઠાકુરજી જે છે એ એમને રચના કરવા માટે કઈ શ્રમ નથી લેવો પડતો, આપ સ્વયં જ પોતે બની જાય છે. એ જ જગત રૂપ આપ સ્વયં છે. તો જ્યારે આ બ્રહ્માત્મક સ્વરૂપ જગતને બનાવે છે તો આ જગત તો કિરણ રૂપ છે ને આપ સ્વયં સૂર્ય રૂપ છે. તો એવા અનેકાનેક સૂર્ય આપની અંદર ઉદ્ભવે છે. જે એક સૂર્ય આપણે જોઈએ છીએ એમ કોટી સૂર્ય સમપ્રભ એવા શ્રી ઠાકુરજી છે આપણા. તો કે છે કે બાળ લીલા, પોગણ લીલા, કિશોર લીલા, રાસ લીલા, માખણ ચોરી લીલા, ગોચારણ, સાંજી લીલા અને બીજું જેટલા પણ લીલાઓ છે એ લીલાઓ પુરુષોત્તમના વિવિધ સ્વરૂપો જ છે. કેમ કે ગોપી ગીત તવ કથામૃતમ તપ્ત જીવનમ. આ શ્લોક સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ કથા અને કૃષ્ણના સ્વરૂપની એક રૂપતાથી સાબિત કરી છે. એ જ પ્રકારે સાંજી ચિતરવી
શ્રી કૃષ્ણના શૃંગાર કરવા એમ તો નથી. વૈષ્ણવને એમ થાય કે અમુક સેવા છે એ નાની છે, અમુક સેવા મોટી છે, પરંતુ તમે જ્યારે સેવાની અંદર સ્નાન કરીને આવો તો એ પણ એક સેવા છે. સારી અમારા કાકાજી એવી આજ્ઞા કરતા કે ઊંઘ કરીએ ને એ પણ એક સેવા છે, કારણ કે ઊંઘ સારી થાય તો તમારું ચિત્ત સેવામાં ચોંટે. તો તમે અંદર જયારે નાની મોટી સેવા કરો છો, જેમ પાત્ર માંજવા, જલ ભરવું, કરવું, સુવિધાઓ એકત્રિત કરીને એને પધરાવવી, અને જેને રસોઈનું ઓલું હોય તો એને રસોઈ માટે બધી તૈયારીઓ કરી દેવી, મુખ્ય રસોઈ કરવા વાળા હોય એના માટે. એટલે આવી નાની મોટી સેવાઓને આપણે એવું નહીં ગણવાનું કે આ સેવા નાની છે. કોઈ પણ સેવા નાની નથી, અને એ સેવાની અંતર્ગત કૃષ્ણનું જ સ્વરૂપ રહેલું છે. એટલા માટે કહે છે કે સેવાયંબા કથાયંબા. એક એક શબ્દ જે શ્રી વલ્લભના મુખારવિંદથી નીકળે, ભગવદીના મુખારવિંદથી નીકળે, એક એક શબ્દ એ કૃષ્ણનું પ્રમાણ છે. માટે આપ આજ્ઞા કરે છે કે સેવાયંબા કથાયંબા. હવે અહીંયા છે કે ભાઈ આપણે થોડુંક પ્રાતઃસ્મરણમ લઈએ. આ સ્મરણમ છે કે સાંજી કઈ રીતે આપણે ત્યાં શરૂઆત થઈ છે સાંજીની. તો કે છે પહેલા તરંગમાં આપણે જોશું, આપણે તરંગ લીધા હતા જ્યારે આપણે સેવા રસોદધી શરૂ કરી હતી, તો એની અંતર્ગત પણ તરંગ આવ્યા હતા, અને આ જે પુસ્તક છે એની અંતર્ગત પણ તરંગ છે. હવે તમને એમ થશે કે રાજા વચનામૃત કરે છે તો પુસ્તકમાંથી કેમ કરે છે? કારણ કે પુસ્તક છે આપણી નિધિ છે, એ ભંડાર છે. આપણે જયારે રસોઈ કરીએ તો ભંડારની અંદરથી વસ્તુઓ લઈને, જો ભંડારની અંદરથી વસ્તુ ન લઈએ તો ક્યાંથી લેશું? ખાલી બોલ બોલ કરવાથી તો આવશે નહીં, કાં તો પછી બજારમાંથી આવશે, બરોબર ને? એટલે પહેલા બજારમાંથી લાવીને ભંડારમાં રાખવું પડે, તો આપણી પાસે અવેલેબલ હોય તો આપણે રસોઈ બનાવીએ. તો એવી જ રીતે જ્યારે કથા કરવાની હોય તો પુસ્તક આપણી સહભાગીની છે, સહયોગીની છે. એટલા માટે અહીંયા આપણે આ પુસ્તકના માધ્યમથી આપણે જે છે એ સમજીએ. પછી આચાર્યજી માં ઉપર કૃપા એ આપ આજ્ઞા કરે છે કે દાન અને સાંજી સો વો જાને યા મેં જાનું, એવું છે સ્વરૂપ. દાનનું પણ એવું સ્વરૂપ છે, અને સાંજીનું પણ એવું સ્વરૂપ છે. તો કે છે કે આની સજાવટ પ્રકટ સાંજી, સાંજીમાં વ્રજભક્તોના મનોરથ, રાસના સંબંધમાં સાંજી, લીલામાં પ્રેમની સાંજી, સાંજીમાં નિકુંજ લીલાનું વર્ણન છે, એ પ્રકરણ છે આખું. અને સાંજીમાં મર્યાદા વ્યાપી વૈકુંઠનું પણ વર્ણન છે. દેવ સાંજી થાય છે, થાય છે. શ્રદ્ધા એટલે શ્રાદ્ધના દિવસોમાં પણ સાંજી કરવામાં આવે છે. એટલે પુષ્ટિ માર્ગમાં શ્રાદ્ધ એટલે પુષ્ટિ માર્ગમાં સાંજી. એટલે સાંજીનો આશ્રય ગોપિકાજીઓએ ચિત્ર સાંજીમાં લીધું છે. એટલે સાંજી અને વ્રજભક્તોનો વિરહ તાપ, વિરહ से सुखी हुई गोपिकाओं, विरह से सुखी हुई गोपियां सांझी, સુખી હોય એટલે વિરહથી એકદમ દગ્ધ થયેલી એવી પરંપરા આપણે તે પુષ્ટિ માર્ગની પરંપરા છે. સાંજી સેવામાં સાંજી ભલી બની આઈ, અને વ્રજના લોક ઉત્સવ, સાત કુંવરના સાતે ઘરમાં લીલાઓ. સાંજીમાં આપણે જો દ્રષ્ટિ ભાવનાનું સિંચન નવ સ્વરૂપો દ્વારા સાંજીની કરવામાં આવે છે. એટલે આપણે અહીંયા જે સાતે ઘરની રીતો છે એમાં સાંજી કઈ રીતે આવે છે એ અલગ અલગ પ્રકાર છે. એમ તો આપણે જો વ્રજયાત્રા કરીએ છીએ એ જ પ્રકારથી સાંજી આવે છે. પેલા વિશ્રામ ઘાટ થી લઈને હવે અમારે ત્યાં ચંદુબાવા એ મારા વેવાઈ થાય તો એમને ત્યાં યાત્રા ચાલે છે, તો કાલથી નિયમ લેવાના છે.
તો એ રીતે સાંજીનો પ્રકાર એ રીતે છે કે આખી યાત્રા જે છે એનું વર્ણન સાંજી દ્વારા 15 દિવસમાં થાય છે. તો એવું પણ વર્ણન છે. એટલે સાંજીની સેવામાં વહુજી, બેટીજી, પુષ્ટિ સંપ્રદાયમાં સાંજીની રચના વલ્લભકુળના વહુજી બેટીજી દ્વારા, અને સાંજી અને આરતી પણ કરતા. એક દરવાજો સાંજી કૃષ્ણ પ્રેમ. પછી અહીંયા બીજા તરંગમાં એવું આવે છે કે સ્થળ ચિત્ર ના પ્રકાર, ચોકી ઉપર બનતી સાંજી, રીતની સાંજી, ભૂમિ ઉપર અને ચોક ઉપર બનતી સાંજી, એટલે આ બધા પ્રકાર છે સાંજીના. અને જે આની અંદર જો આપણે ઉતરીએ તો એમાં ઘણા બધા પછી ચિત્રો પણ જોવા મળે આપણને. તો સ્થળમાં એટલે કોઈ પણ જગ્યા હોય ત્યાં સાંજી કરવાની. અને એવા સાંજીના પ્રકાર છે કે ચોકી ઉપર પણ સાંજી થાય છે, અને ચોકમાં જેમ સાંજી થાય. ઠાકોરજી એ બાને ચોકમાં પધારે છે. મારા બહેનો છે, મારા ફૈબાના લાલીબાઓ જે અહીંયા રાજકોટમાં જ બિરાજે છે, શશી લાલીબા અને સુંદરી લાલીબા, એ લોકો દરરોજ સાંજી કરે છે. યમુનાજીનું સ્વરૂપ એમને ત્યાં બિરાજે છે, લાલનનું સ્વરૂપ બિરાજે છે. તો એમના સામે, મંદિરની સામે દરરોજ, તો હું એક વખત ગઈ તો મેં જોયું, મેં કીધું જીજી હમણાં સાંજીનો તો કઈ ક્રમ નથી, તો આપે કેમ સાંજી બનાવી? તો કે લોકડાઉનના સમયમાં કોઈ વૈષ્ણવ દર્શન કરવા ના આવે, ઠાકોરજીને એમ થાય કે ભાઈ, અને બીજું કે વ્રજમંડળ એ બધું સાંજીની અંદર દોરી શકાય છે. તો એ વ્રજમંડળની અંદર આપને દર્શન કરવા હોય તો આપ સાંજીના મારફતે આપ દર્શન કરે. તો એમ કરીને કે ઠાકોરજીને વ્રજનું દર્શન દરરોજ થાય, અને ગોપીજનોનું દર્શન થાય, પશુ પક્ષી અને આદિનું દર્શન થાય, યમુનાજીનું દર્શન થાય, ગિરિરાજનું દર્શન થાય. એટલો સુંદર ભાવ. તો આ પ્રમાણે આપ દરરોજ સાંજી કરે છે. તો આમ આપણે ત્યાં જે હોળી, દિવાળી એ પણ બધું અન્નકૂટ આદિ પણ જે છે એ પણ કે એક વારમાં પૂરી થઈ ગઈ, આજે થઈ ગઈ તો હવે કાલે નથી. એને લીલાઓ નૂતન સ્વરૂપે આપ નિત્ય કરે છે. એમ કે છે ને કે આજ ઓર કાલ ઓર દિન પ્રતિ ઓર દેખીએ રસિક ગિરિરાજ ધરણ. એટલે આ ગિરિરાજધારી જે ગોવર્ધનનાથજી છે દરરોજ અનેકાનેક નવી નવી લીલાઓ રચીને અને ભક્તોને આનંદ આપે છે. તો આમ આ જે ભૂમિ ઉપર અને ચોક ઉપર કરવાની સાંજી છે, પછી પ્રીતની સાંજી છે, ગોબરની સાંજી છે. ગોબરની સાંજીમાં કોડી અને ફૂલનો શૃંગાર થાય. પછી ફૂલોની સાંજીનું પ્રાગટ્ય થયું ત્યાંથી. ફૂલોની સાંજી પ્રિયા પ્રીતમની એક ભાષા છે. મોહનબાગમાં સાંજીના ફૂલ ગોપીજનોના મનનું પણ સ્વરૂપ છે. ફૂલોની સાંજી તૈયાર કરવાની એવી રીત છે કે સાંજી લીલામાં પ્રભુને છડી ગેંદ કેવળ સાંજીમાં પ્રભુ સન્મુખ થતા ફૂલો અને ફૂલોના સંબંધ એટલે ચરણામૃત, ફૂલનો સંબંધ વારુણી અને ફૂલનો સંબંધ અતર સુગંધી, સાંજી જલનો, એવી રીતે ફૂલના સંબંધથી ઘણી બધી આપણે કરી શકીએ છે. અને હવા પણ ફૂલનો સંબંધથી સુગંધ આવે છે આપણને, અને એક અત્તર સુગંધી પણ થાય છે ફૂલની. એ બધામાં ફૂલનો સંબંધ છે. આમ સાંજી આપણે જલની અંદર પણ કરીએ છીએ, તે સાંજીમાં જળની ઉપર પણ અને જળની અંદર પણ કરીએ છીએ, એટલે જલ સાંજી એને કહેવાય છે. અને જલ સાંજીનો પ્રકાર જે છે મહાભારતમાં થી ઉદ્ભવ થયો છે. ત્યારે તમને યાદ હોય કે આપણે કઈ હતી એમાં પછી દ્રૌપદી હસી હતી જ્યારે જલની અંદર પડી ગયો, એ તમને જલ પણ ન દેખાણું, પણ એની ઉપર સાંજી કરેલી હતી. એવી રીતે કરેલી હતી કે જાણે આમ જમીન જ હોય, તો એ રીતે કરેલી હતી. એટલે દુર્યોધનને ખબર ન પડી કે આ જલ છે કે સ્થળ છે. માટે એવી સાંજી મહાભારતમાં ઉત્પન્ન થઈ. કેળના પાનની સાંજી, કેળની સાંજી, પછી શ્રીનાથજીમાં પૂનમથી અમાસ સુધી ચિત્ર કોટની સાંજી આવે છે. પછી ફળોની પણ સાંજી થાય છે. પછી લીલા મેવાની સાંજી અને સૂકા મેવાની સાંજી, લીલા મેવાની ભાવના ની સાંજી, અનાજની અને તેજા
સાંજી બધા સાંજીના આવિર્ભાવ છે, સાગર છે, નાના નાના ખભા પોતે જ બનાવ્યા હોય એમાં એટલા માટે કે છે કે આ જે છે આ એક ખાલી 15 દિવસની સાંજી લીલા છે, જે 365 દિવસની જે લીલાઓ છે, જો એનું આ તમે સ્મરણ કરો તો તમારો આખો દિવસ ક્યાં વયો જાય 24 કલાકનો તમને એમ થાય કે એક ક્ષણમાં ક્યાં વયો ગયો આ 24 કલાકનો. આપણે એક લીલાના અડધી ભાગનું પણ વર્ણન નથી કરતા, એમાં આપણો આખો દિવસ વયો જાય છે ખાલી વર્ણન કરવાનું. તો આપણે જો એ લીલાના અનુસંધાનની સાથે આપણે જ્યારે સેવા કરીએ છીએ સાંજીની, તો એ સાંજીની સેવામાં જો આપણું મન ચિત્ત જે દુષ્ટ થઈ રહ્યું છે બહારના ખાનપાનથી ને આસુરા વેશથી, જે પ્રભુના સ્મરણમાં આલસ્યથી જે થઈ રહ્યું છે એ બધું દૂર ભાગી જાય. માટે કે છે કે અહીંયા આ સાંજી જે છે તેજાનાની પણ થાય, આવિર્ભાવ તિરોભાવના ભાવથી થાય છે. સાંજીમાં સામગ્રીનો વિનિયોગ છે. કેટલી વખત એમ થાય કે આપણે સાંજી બનાવી દીધી, હવે મેવાની સાંજી થઈ ગઈ, તો હવે મેવાનો ઉપયોગ આપણે એમાંથી આપણે કઈ વસ્તુ બનાવી હોય, જેમ લીલા મેવાનું આપણે ગિરિરાજી પર્વત બનાવ્યો, યમુનાજી બનાવ્યા, આપણે એવું કઈ બનાવ્યું, તો પછી હવે એને આપણે લઈ શકીએ? બોલો, લઈ શકીએ? કોઈને ખબર છે? બોલો કોઈ. લઈ શકીએ કે નહીં બતાવો, લીલો સૂકો મેવો કઈ? રાજા સેવામાં ના લેવાય, રાજા સેવા માટે ના લેવાય. એટલે આપણે તિરોભાવ આવિર્ભાવનો સિદ્ધાંત આપણે ત્યાં છે, આપણે લઈ શકીએ, કારણ કે એ વસ્તુ જે છે એ પછી તિરોભાવ થઈ જાય છે. જે ગોપીજનો પધાર્યા હોય, ગિરિરાજી એમાં પધાર્યા હોય અને બ્રહ્માત્મક થઈ ગઈ છે વસ્તુ, આપણા અંતઃકરણમાં જઈને એ આપણને ગુણ કરે છે. જે વસ્તુ આપણે સ્વાર્થ બુદ્ધિથી ખાઈએ છીએ એ લૌકિક છે, એ પાપ છે. કે છે ને ગીતાજીમાં પણ કે તમે રાંધો છો પોતાના માટે તો એ પાપ રાંધો છો, પરંતુ જો તમે પ્રભુના માટે, ઠાકુરજી માટે રસોઈ બનાવો તો એ છે અલૌકિક થઈ જાય છે, બ્રહ્માત્મક થઈ જાય છે, અને એને પછી આપણે લઈ શકીએ છીએ પ્રસાદના રૂપમાં. અને ઘણી જગ્યાએ જેમ હિંડોળામાં લીલા મેવા બાંધ્યા અથવા સૂકો મેવો બાંધ્યો, તો ઘણી જગ્યાએ તો પ્રસાદીના રૂપમાં લેવામાં આવે છે. અને ઘણી જગ્યાએ અમારા તાજજી જે છે આપ આજ્ઞા કરતા કે જેમ બગીચામાં જઈએ તો બધું ફૂલ ફળ લટકેલા હોય, તો એમાંથી જે કાઢીને આપણે ભોગ ધરી શકીએ છીએ, એવી જ રીતે હિંડોલામાં જયારે આમ લટકાડીએ છીએ તો એ બધા બગીચાની જ વસ્તુઓ હોય છે, એવો ભાવ છે. માટે આપણે એને ભોગ ધરીને લઈ શકીએ છીએ. શાકપાનનો હિંડોળો કર્યો તો એ રીતે આ જે સાંજીનો ભાવ છે, તો ચોકમાં ને એ રીતે કરી હોય તો ફળનો ને એની જે સાંજી કરીએ તો આપણે વસ્ત્ર કે એવું કઈ બિછાવીને કરવાનું, અને રંગનો કરીએ તો આપણે જમીન ઉપર કરી શકીએ. તો એ રીતે આપણે થોડુંક ધ્યાન રાખી શકીએ, જે વસ્તુ પ્રભુના ને ભોગ આવવાની હોય તો એને આપણે એ પ્રમાણે કરીએ. ચોકી ઉપર કરીએ, સૂકા મેવાની સાંજી કરવી હોય તો ચોકી ઉપર કરીએ, જમીન ઉપર ન કરીએ. ફૂલની સાંજી જમીન ઉપર કરી શકીએ. તો આ રીતે ઘણા ભાવો છે, ઘણી બધી પ્રક્રિયા મળી જાય તો ઠાકુરજીની ગુણ છે એ માનીને વિચાર કરવાનો કે સાગર મળી ગયું છે આપણને, હવે કઈ આપણને ખૂટવાનું જ નથી. એ બુંદ પાછી એવી છે કે ખૂટતી નથી. તો આમ જે આવિર્ભાવ તિરોભાવની ભાવના મેં તમને બતાવી કે ત્યાંથી જે આપણે ભાવના કરી હોય છે એ તિરોભૂત થઈને એને બ્રહ્માત્મક સ્વરૂપે થઈ જાય છે, ને એને આપણે લઈ શકીએ છીએ, ભોગ ધરીને પણ લઈ શકીએ છીએ, અને એમને એમ જો પ્રસાદી રૂપમાં આપણે માનીએ તો પ્રસાદી રૂપમાં પણ લઈ શકીએ. તો સાંજીમાં સામગ્રીનો વિનિયોગ અહીંયા થાય છે. પછી સૂકા રંગોની સાંજી થાય છે ભાવ પક્ષમાં,
ભાદરવા પૂનમ થી લઈને અમાવસ થી સાંજી ના ચિત્રો જે છે એ સાંજીમાં નિત્ય આરતી થાય છે. કેટલાક વૈષ્ણવોને આજે હું કહેવા માંગુ છું કે સાંજી પોતાના હાથથી, કલરથી અને બહુ પ્રેમથી કરવી જોઈએ. ઘણી જગ્યાએ ફૂલની સાંજે થાય છે. અભી ઓર હે 15 મિનિટ પર. તો એ રીતે કરવી જોઈએ. આમ કે રંગની સાંજી તૈયાર કરવાની સાધન સામગ્રી આપણે ચસની સાંજી, વ્રજમંડળમાં સાંજી રંગોની રોશની, 20મી સદીના સાંજી કલાના માહિર ભક્તજન, સાંજી લીલા દ્વારા અનુભવાયેલ માર્ગ ભાવ દર્શન, સાંજી માં બીબા અને મથુરા. તે મથુરાથી લઈને જે આખા વ્રજમંડળનું છે રંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. વૃંદાવનની જો તમે સાંજી જોવા ક્યારે જાઓ તો કયું છે મંદિર, રાધારમણજીનું કદાચ મંદિર છે અમારે ત્યાં, અમારા સજાતીઓનું જ મંદિર છે. બહુ સુંદર સાંજી. અમારા બધા ગયેલા છે ત્યાં લગ્ન કરીને, કારણ કે સજાતીય છે એટલે. અને ત્યાં સાંજી એટલી સુંદર થાય છે, પોતે મતલબ પરંપરાગત છે. તો એમાં તમે ગોકુલમાં જે બિરાજમાન ચીનુ બાવા છે, એમના બેટીજી મિતા રાજા બેટીજી, એ મને મોકલે છે સાંજીના સમયમાં એકાદ જે હોય ક્યારેક આમ બહુ સુંદરનું. એમ તો બધી જ બહુ સુંદર જ હોય, પણ ક્યારેક આમ વિશેષ હોય તો મને મોકલે છે. જલની ઉપર કરેલી સાંજી હોય કે એવી સાંજી હોય તો મને મોકલે છે. તો એ મેં જોઈ છે. અને ઓમ પણ શું કહેવાય, કેટલા બધા સાંજીના પ્રકારો છે. સાંજી જ નહીં, આપણે જે લોકડાઉનની અંદર જે ફૂલની માલાજીઓ હતી, તો એ મધુમાલતીની કળીઓની જે માલાજી કરતા એ મને મોકલતા, એના ચિત્રજી. તો એટલો આનંદ આવતો, મને એમ થતું કેટલું સુંદર વિનિયોગ ઠાકોરજીને બધું કરે છે. અને એ આપણને ક્યારે ખબર પડે, જ્યારે આપણે એકદમ સૂક્ષ્મ અને બારીકીથી એ વસ્તુને જોવાનું શરૂ કર્યું. એમને 3 બનાવે અને ઘણા સમયથી આ બનાવે છે. તો પેલું લોભી બન્યા, અને બીજું પાથો ગુજરી, અને ત્રીજું આ દો ભાઈ. તો આ રીતે આ 3 બનાવી. હવે એમાં સૂક્ષ્મતા આપ જોવો બધા વૈષ્ણવો, કે આજના સમયમાં જે મોબાઈલ આપણને ખોટા માર્ગ લઈને જાય છે, એ આપણે જો આનો સદુપયોગ કરીએ તો એ સાચા માર્ગમાં આપણે આવી શકીએ. માટે વારંવાર આવી બધી વસ્તુઓ જોવા લાયક છે. આપણા અંતઃકરણની અંદર પુષ્ટિ માર્ગ વિશે પ્રેમ જગાવવાની વાર છે, બીજું કઈ નથી. એટલે અહીંયા આ ચોથું તરંગ છે કે વ્રજ પરિક્રમાના હસ્તલિખિત ગ્રંથમાં સાંજીનું વર્ણન આવે છે કે સાંજીના રૂપમાં ભક્તિના માધ્યમથી રાગોમાં રંગ, ફૂલ અને ફૂલોના રંગમાં સાંજીમાં અલૌકિક છે. એટલે અહીંયા ભક્તિના માધ્યમથી સાંજીમાં ફૂલની સાંજી કરવામાં આવે છે. અને પુષ્ટિ માર્ગમાં સાંજી કે વિના નાહી, શ્રીનાથજીમાં સાંજી રાસલીલા, શ્રીનાથજીનો અને સખી વેશ પરિક્રમા, સાંજી લીલા, વ્રજ વનિતા, વ્રજ યાત્રા, વ્રજ પરિક્રમા સાથે સાંજીનો સંબંધ અતિ અલૌકિક અને અદ્ભુત છે. એટલે આ સાંજી જે છે એ મોહન મહેલ અને કોટની સાંજી, આમાં આ બધા જે છે એ 15 દિવસની અંદર બધા આવે છે. પછી 5મા તરંગમાં છે કે પુષ્ટિ માર્ગની એક ઝલક સાંજીની અંદર આપણને મળે છે, કે જે કલામાં પુષ્ટિની પ્રભુની દ્રષ્ટિ છે. કે આપણે કાંઈ પણ આપણી પાસે કલા છે, કે આપણું મન જેની અંદર છે એ મન ઠાકોરજીને સમર્પિત કરી દો. તમારું મન પુત્રમાં છે તો તમે એને પ્રભુને સમર્પિત કરી દો. તમારું મન ખાવામાં છે તો તમે એને પ્રભુને સમર્પિત કરીને પછી ખાઓ. તમારું મન ફરવામાં છે તો પ્રભુને લઈને ફરવા જાઓ. તમારું મન ટીવી જોવામાં છે તો પ્રભુને લઈને ટીવી ને જોવો. એમ નથી કેતી કે સ્વરૂપ પધરાવે, નહીં, તમે વિનંતી કરો હૃદયમાં પધારીને પ્રભુ આપ પણ જોવો.
મને ગમે છે સિરિયલ. ચેન્જ કરવા માટે જ આ પુષ્ટિ માર્ગ છે કે આપણે જયારે પ્રભુને આપણે બધી જ કેમ ભવૈયાનો નાચ ઠાકુરજીને દેખાડવા માટે કરાવડાવતા. પહેલાના એકાદ બાલક એવા હતા કે જે ભવૈયાનો નાચ કરાવતા. તો આમ કાંઈ પણ કરીએ તો એ પ્રભુના માટે કરીએ, પ્રભુના નિમિત્તે કરીએ. પછી ભાવ ભાવનાઓ જે છે આપણે 84-252 સુધી આપણે પહોંચી શકશું. પેલા આપણે પોતાના સુધી તો પહોંચીએ, કહીએ ને કે આપણે ઘરમાં તો પહોંચીએ, પેલા મંજિલ અભી બહુ દૂર હે, તો ઘરમાં પહોંચી ગયા. અને પણ આપણને ઘરમાં પછી આપણે પોતાની વસ્તુ ક્યાં છે એનું પણ અનુસંધાન તો હોવું જોઈએ ને, કે ભાઈ મારા કપડા ક્યાં છે, મારી પુસ્તકો ક્યાં છે, મારું તૈયાર થવાનું સામાન ક્યાં છે, અથવા મારા બધું જે રસોઈનો સામાન છે એ ક્યાં છે. તો એ રીતે આપણને એ બધું પણ તો ત્યાં સુધી ક્યારે પૂછશું, ઘરે પહેલા પહોંચશું પછી ને. તો પુષ્ટિ માર્ગને આપણે અંદર પહોંચી ગયા, પરંતુ આપણે અનુસંધાન નથી રાખતા કે આપણે કઈ કઈ વસ્તુ પુષ્ટિ માર્ગ અંદર છે. એવું બતાવ્યું કે આ કલાઓમાં પુષ્ટિ પ્રભુની દ્રષ્ટિ છે આ પુષ્ટિ કલાઓમાં. અને છઠ્ઠું તરંગ છે સાંજી ચિત્રમાં મિલનનું પણ ચિત્ર સાંજી આવે છે. સાંજીના પદમાં કોટના આરતીના પદ 64 કલાઓ જે આપની છે એ પણ ચિત્રાય છે. એમ શ્રી વલ્લભ દ્વારા પુષ્ટિ સેવામાં ગુણાનુવાદ ગુણ નિધાન એવા શ્રી કૃષ્ણ જે આપણા સર્વસ્વ છે એવું અહીંયા છે. હવે અહીંયા આપણા ગુરુ કોણ છે? શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભ પ્રભુ આપણા બધાના ગુરુ છે. તો આપના નેત્રનું વર્ણન અહીંયા થાય છે કે વ્રજમંડલ ગુરુ નયન મેં શ્યામ રંગ બ્રજવાલ, પ્રેમ નીર જમના ભરી મધ્ય બિંદુ નંદલાલ, श्वेत श्वेत व्रज रज लगी अरुण चरण की धूर, व्रज भूखन गिरिवर लखो सो है बरोनी मूर. વ્રજ કમલનો કેવો આકાર છે એનો રૂપ કહ્યું છે કે આપના નયનોમાં કમલની ઉપમા દીધેલી છે. કહીએ છીએ ને આપણે કે નેત્ર કમલ. તો શ્યામ રંગમાં જે છે એ વ્રજબાલા રંગાઈ ગયેલી છે. આપણા નેત્રની અંદર જે શ્યામ રંગ છે એમાં વ્રજબાલા રંગાઈ ગયેલી છે. અર્થાત નેત્ર રૂપી વ્રજમાં જે શ્યામ લતા છે, જે માનવ વ્રજ ભક્તોનું મંડળ છે. અને વ્રજમાં શ્રી યમુનાજી જે છે उनको ने यहाँ पे बुला स्मिता कह रहे थे तो राजा के दर्शन, राजा तो अभी ऊपर स्नान में है, कोई बात नहीं, बाद में हाँ तो आ जाए यहाँ. हाँ लाला भैया છે મારા, એમના બહુજી. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. બધા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ આશીર્વાદ. આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. અને આપને બેટીજી આપ વિજય થવું હોય વાંધો નહીં. હમણાં સ્નાનમાં છે, હમણાં પધારે જ છે. બસ ઓલા આપણા આના રાજા છે ને આના બહુજી. હા કઈ છે, અમને કરાયા દર્શન. હા તો એ હમણાં કેવી વિજય થવું હોય તો આપણે નેત્ર કરીને પછી વિજય થઈએ. હા મને નેત્ર નું કરાવજો. હા દર્શન કરાવશે. કરાવી દઉં ને, લાવ ને, मैं ले ही जाऊँ. तैयार हुए भाई नहीं होंगे तो तैयार हुआ बहुत सारे जन यहाँ कैसे आएंगे, बहुत सारे जन कैसे आएंगे. हाँ तो बस हाँ सो आएंगे. हाँ यहाँ सो आएंगे. तैयार हुए भाई. हाँ सुनो, ये यूएस तो वैष्णव है ना, उनको आपके दर्शन करने हैं, यहाँ पे आओ ना. उसका ब्रदर ने पधारा था नहीं हरिबाबा से. કેમ છો? બસ જો દંડવત પ્રણામ વૈષ્ણવ.
એક મિનિટ હું વૈષ્ણવને ખોલું કે તમને આપણે વૈષ્ણવ દંડવત પ્રણામ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ દંડવત પ્રણામ. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી વલ્લભાધીશ કી જય. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. જય જય શ્રી. પધાર્યા હતા આપણા ત્યાં અહીંયા આગળ આપણા દાન ક્યાં પધાર્યા હતા? એ અમેરિકા આવ્યા હતા ને વહુજીને. હા, યુએસ આવ્યા હતા, એક વખત આવ્યા છે. હા, તારા અહીં ઘરે પધાર્યા હતા. વલ્લભાધીશ કી જય. તારે ખબર પડી ને વધારે તો મને. હા, તો તમે અમારા લાલાભાઈ ના લગ્નમાં આવ્યા નહીં કોઈ પણ. કઈ અમે અહીંયા આવી ગયા ને બધું મોડું થયું, પછી શું કરીએ. ડિસેમ્બરમાં તો પ્લાન હતો જ અમારે આવવાનો. અમે ત્યાં જ હતા, એટલે એનો જાન્યુઆરીમાં આપનું હતું, ખબર છે ને. સંપૂર્ણ કરો તો હા, ભલે. હવે આજે હું સંપૂર્ણ, કાલે આપણે ફરીથી થોડું કાલે. સ્ટાર્ટ કરશું ગુરુનું નેત્રનું વર્ણન. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સાંઈ કી જય. દંડવત પ્રણામ. શ્યામ સુંદર શ્યામ શ્રી સુંદર અમને શ્રી અમને મહારાણી મહારાણી કી જય. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. આપણા ચરણે